નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુકલ એ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારના અંતરિયાળ ગામ એવા જામનપાડામાં બિરાજેલ સાક્ષાત માવલી માતાજીના મંદિરની સાલગીરી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માઈભક્તોને પ્રફુલ્લભાઈ શુકલે તેમની અમૃતવાણીનો લાભ આપ્યો હતો। આ પ્રસંગે ખેરગામ તાલુકાના જામનપાડા ટેકરી પર આવેલા પ્રસિદ્ધ માવલી માતા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુકલ અને ધર્મચાર્ય પ્રભુ દાદા ઉપસ્થિત રહ્યા હતા। જામનપાડા ગામના સરપંચ શ્રી કરસનભાઈ અને આચાર્ય ગુણવંતભાઈ વિપ્ર લખુપરાવાળાએ સંતોનું સ્વાગત કર્યું હતું। પ્રફુલ્લભાઈ શુકલે તેમની અમૃતવાણીમાં માવલી માતા સ્થાનનો મહિમા વર્ણવ્યો હતો। પૂજ્ય પ્રભુ દાદાએ માઈ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આયોજકો દ્વારા મકર સંક્રાંતિ પછી પ્રફુલ્લભાઈ શુકલની રામકથાની ઘોષણા કરવામાં આવી હતી। આદિવાસી વિસ્તારમાં હજારો લોકોની આસ્થા માવલી માતા સ્થાન સાથે જોડાયેલી છે, ત્યારે એવા પવિત્ર પાવનધામમાં વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુકલની રામકથાની જાહેરાતથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। મંદિર સમિતિના ભાઈઓએ રામકથાની જાહેરાતને વધાવી લીધી હતી। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। આ પાવન તીર્થધામની અંદર માવલી માતાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત યજ્ઞરત્ન ધર્માચાર્ય પૂજ્ય પ્રભુ દાદા, યજ્ઞના આચાર્ય અમારા ગુણવંતભાઈ વિપ્ર, સૌ ભૂદેવો, યજમાનો, ખરેખર અતિ પાવન સ્થાન માવલી માતાનું જ્યારે અહીંયા આ નિર્માણ થયું છે, ખરેખર ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું। અને પૂજ્ય પ્રભુદાદા મને હમણાં રસ્તામાં એમ કહેતા હતા, એ વાત સત્ય છે। અમારું બંનેનું એક વચન છે કે આ સ્થાન આવનારા દિવસોમાં એક પ્રચંડ તીર્થધામ બનીને રહેશે। આ ધામના અંદર પ્રવેશ કરતાની સાથે જે માતાજીના વાઇબ્રેશન મળ્યા છે, એનાથી હું કહું છું કે આ સ્થાન ઉપર એક દિવસ એવો આવશે કે હજારોની સંખ્યામાં લોકો માતાના દર્શન કરશે। કલયુગમાં માતાજી સાક્ષાત છે। તમે શ્રદ્ધાથી, ભક્તિભાવથી એનું સ્મરણ કરો, તમે શ્રદ્ધાથી એની પૂજા કરો। આપણા જામનપાડાના સરપંચ ભાઈ શ્રી કરસનભાઈ, હમણાં જ મને એક પરચો જોવા મળ્યો કે કોબરા જેવો નાગ ડંખ આપે પણ માવલી માતાની કૃપા હોય તો આપણે કંઈ થાય અને સિદ્ધ થયું છે। આ માતાજીની કૃપાનું પરિણામ છે સાહેબ। અને આ વાત તો હું ખાલી અહીંયા જામનપાડામાં જ નહીં પણ આખા ગુજરાતની અંદર ફ્લેશ કરીશ। માવલી માતાના સ્થાન ઉપર આ પરચો હાજરા હજુર સાક્ષાત જોવા મળ્યો। યજ્ઞરત્ન ધર્માચાર્ય પૂજ્ય પ્રભુ દાદા આપણા વિસ્તારની અંદર જે સનાતન ધર્મની સેવા કરી રહ્યા છે અને એના દ્વારા હજુ વધુ ને વધુ સનાતન ધર્મનો ઝંડો લહેરાશે। માવલી માતા બધાના ઉપર કૃપા કરે, બધાની મનોકામના પૂર્ણ કરે। જે યજમાનો બેઠા છે યજ્ઞમાં, પૂજામાં, એ બધાના ઉપર માતાજીની કૃપા થાય એવી અંતરની શુભકામના વ્યક્ત કરું છું। બોલો માવલી આચાર્ય ગુણવંતભાઈ વિપ્ર અને એમની વિદ્વત વર્ય ટીમ, એમાં અમારા જમાઈ